કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ સતત ત્રીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। ન્યાય મંદિર વિસ્તારમાં દૂધવાડા મહોલ્લામાં દબાણો હટાવ્યા હતા। વડોદરા શહેરમાં પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ સતત ત્રીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં દૂધવાડા મહોલ્લામાં દબાણો હટાવ્યા હતા। કોર્પોરેશનની દબાણ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, વિવિધ પોલીસ મથકોના પીઆઈ અને સ્ટાફ સાથે દબાણો દૂર કર્યા હતા। દબાણો દૂર કરવાની કામગીરીમાં ડીસીપી લીના પાટીલ પણ જોડાયા હતા। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પગલાં ભરાઈ રહ્યા છે, ત્યારે વિવિધ ગલીઓ તેમજ સાયકલ બજારમાં પણ દબાણો હટાવ્યા હતા। સમગ્ર મામલે ડીસીપી લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે। હાલમાં શહેરમાં શાંતિ હોય, સતત દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે। ટ્રાફિકને પણ અડચણરૂપ દબાણો થાય છે। દબાણ હટાવવા વિવિધ પોલીસ મથકોના સ્ટાફને પણ જોડવામાં આવ્યા છે। મહોલ્લામાં રહેતી મહિલાઓને પણ બહાર નહીં નીકળવા ડીસીપી લીના પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી છે। 4 ટ્રકથી વધુ સામાન જપ્ત કર્યો, હજુ વધી શકે છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળા ઉમટ્યા હતા। અધિકારીઓ દ્વારા મહિલાઓને ઘરમાં જવાની સૂચનાઓ અપાઈ રહી છે।